આ વૈદિક પાઠશાળાના લાભાર્થે આપણું આયોજન છે અને એ સનાતન ધર્મનું જે મૂળ છે વેદ, અને વેદની રક્ષા થતી રહે અને વેદ અખંડ રહે એના માટેનું આપણું આ દિવ્ય આયોજન. અને આયોજનમાં નાના નાના બાળકોના લાભાર્થ કે કદાચ કોઈ વિદ્યાર્થીઓને આપણે દત્તક લઈ શકીએ યા ન લઈ શકીએ, આપણા ઘરે આપણો દીકરો હોય કે ન હોય, પણ કદાચ કોઈ આવી પાઠશાળાઓમાં મન મૂકી અને યથાશક્તિ દાન સેવા આપણાથી થઈ જાય ને, તો ભરોસાથી કહું, દુનિયા રાજી થાય કે ન થાય મને ખબર નથી, પણ દ્વારિકાનો નાથ બહુ રાજી થાય, કૃષ્ણ બહુ રાજી થાય. પરમાર્થના કાર્યમાં, વૈદિક ધર્મમાં મારા સંપત્તિનો સદુપયોગ કરું, ત્યાં સંપત્તિનો વિનિયોગ કરું. લક્ષ્મી આવતાય વાર નહીં લાગે અને લક્ષ્મી જતાય વાર નહીં લાગે, પણ લક્ષ્મી આવ્યા પછી આવા સત્કાર્યમાં, વૈદિક ધર્મમાં મારો સંપત્તિનો વિનિયોગ થાય ત્યારે સમજવાનું મારા ઉપર ઠાકોરજીની કૃપા, મારા ઉપર ઈશ્વરની કૃપા. વૈદિક ધર્મ, ભાગવતજીમાં જ આપણે કથા સાંભળશું. શરદ પૂનમની રાત્રિએ ભગવાને વેણું વગાડીને ગોપીઓને નિમંત્રણ આપ્યું. તમામ ગોપીઓ રાસ રમવા માટે આવી. આવી રૂડી અજવાળી રાત, રાસે તે રમવા નિસર્યા રે શરદ પૂનમની રાત, રાસે તે રમવા નિસર્યા રે માણા. આવી રૂડી અજવાળી રાત, રમવા નિસર્યા રે માણા. એ ગોપીઓ જ્યારે શરદ પૂનમની રાત્રિએ કૃષ્ણની સામે રાસ રમવા માટે આવી, ત્યારે પહેલા તો ભગવાને સ્વાગત કર્યું ગોપીઓનું. આવો આવો વ્રજાંગનાઓ, આપનું સ્વાગત છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ, आओ आपका स्वागत है, मैं आपके साथ क्या करूं, आप मुझे बताओ. ત્યારે વ્રજ ગોપિકાઓ બોલી, વાલા તમે બોલાવ્યા, અમે આવી, અને હવે આવી તો તમે એમ કહો છો કે તમે કેમ આવી? અમારી એવી ઈચ્છા છે કે તમે અમારી હારે રાસ રમો. ત્યારે જુઓ, ભગવાને ગોપીઓ હારે ઘણો બધો સંવાદ કર્યો. સંવાદ ભાગવતજીના 10મ સ્કંદમાં છે, રાસ પંચાધ્યાયમાં. ભગવાન ગોપીઓને કહે કે આ તો ધર્મની વિરુદ્ધ છે. આપણા ગુજરાતીમાં કહેવાય કે પુરુષ એ દિવસે ઘરે ન શોભે અને સ્ત્રી એ રાત્રે ઘરની બહાર ન શોભે. એક મર્યાદા છે, એક ધર્મની મર્યાદા છે. ભગવાન કહ્યા એટલી રાત્રે તમે રમવા માટે આવી, આ તો ધર્મની વિરુદ્ધ છે, શાસ્ત્રની વિરુદ્ધ છે, જાઓ તમે ઘરે. કોણે બોલાવી, શા માટે આવી? ત્યારે ભગવાનને ગોપીઓ કહે, કનૈયા તમે બોલાવી, અમે આવી, અને હવે પાછા તમે અમને ઘરે મોકલો ને, એ તો અમારો લૌકિક ધર્મ છે. પણ એ તમામ લૌકિક ધર્મને છોડી અને અમે હવે વૈદિક ધર્મ તરફ જઈ રહ્યા છે. અમે તમારા આશ્રિત થયા, અમે કૃષ્ણાશ્રિત થયા, તમે અમારો હાથ પકડો. હવે અમને પાછા લૌકિક ધર્મમાં ન મોકલો, અમને વૈદિક ધર્મમાં જ રહેવા દો, અમને તમારી આશ્રિત રહેવા દો. કહેવાનો મારો સુર એ છે કે ગોકર્ણ મહારાજ પિતાજીને એ જ કહે છે, પિતાજી લૌકિક ધર્મને છોડી અને હવે તમે વૈદિક ધર્મનો આશ્રય કરો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. લૌકિક કામનાઓને છોડી
અને તમે સાધુ સંતોનો સંગ કરો. આમાં તમારું શ્રેય છે, આમાં તમારું જ કલ્યાણ છે પિતાજી. 2 શ્લોક સંભળાવ્યા. ગોકર્ણ મહારાજની આ દિવ્ય વાણી સાંભળીને આત્મદેવ મહારાજ નીકળી ગયા જંગલમાં. દશમ સ્કંદનું પારાયણ કરતા કરતા એમણે શેષ જીવન વ્યતીત કર્યું. ઘરે 2 જ વ્યક્તિ છે, ધુંધુલી અને ધુંધુકારી, માં અને દીકરો. ધુંધુકારી કહે, માં પિતાજીની જેટલી મિલકત છે ને, મિલકતમાં આજથી મારો હક. એ સંપત્તિને હું શું કરું શું નહીં તારે કંઈ પૂછવાનું નહીં. માં લાવ પૈસા. પૈસા ઉડાડે, વારાંગનાઓને રાખી સંસારના ભોગ ભોગવે, મદિરાનું સેવન કરે, જુગાર રમે અને પોતાનું જીવન બગાડ્યું ધુંધુકારીએ. સંપત્તિ પૂરી થઈ બાપની, પિતાની સંપત્તિ પૂરી. અરે હવે હું મારી દાસીઓને કઈ રીતે રાજી રાખું? લાવને ચોરીઓ કરું. ચોરી કરી કરી અનીતિનું ધન ભેડું કરી અને એની દાસીઓને રાજી રાખે ધુંધુકારી. ધ્યાન દેજો, નીતિની સાયકલ ચલાવવામાં મજા છે, પણ અનીતિની BMW ઘરે હશે ને તો એ શાંતિ નહીં આપે. પણ નીતિની સાયકલ ચલાવવામાં મજા છે, નીતિના સાયકલના પૈડા ફેરવવામાં મજા છે. બાકી અનીતિની કદાચ કોઈ ગાડી, અનીતિની સંપત્તિ ઘરની અંદર આવી જશે તો કાલે બાપજીએ જે વાત કરીને કે અમુક ધન એ આપણને ચેતવે, મનુષ્યને સાવધાન કરે કે આ ધનથી હે જીવ તમે ચેતીને ચાલો. શ્રી સૂક્તમાં આપણે હળદર અને કંકુ ચડાવતા ચડાવતા લક્ષ્મીજીનું સ્તોત્ર બોલીએ. શ્રી સૂક્ત બધાને આવડે. અને એ શ્રી સૂક્તમાં આપણે લક્ષ્મીજી પાસે માગીએ છીએ. શું માગીએ? શ્રી સૂક્તમાં આપણે બોલીએ, હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો આવહ તામ આવહ જાતવેદો લક્ષ્મીમ અનપગામિનીમ તામ આવહ જાતવેદો લક્ષ્મીમ અનપગામિનીમ. હે માં, હે લક્ષ્મીજી, તમે ચંચલ છો, પણ અમારી એવી ઈચ્છા છે કે તમે અમારા ઘરની અંદર કઈ રીતે રહ્યો? અનપગામિનીમ. અનપગામિનીમ એટલે પગ વગરના બનીને રહ્યો. ચરણ ન હોય ને એવી લક્ષ્મી અમારા ઘરે આવે. હવે આપણે વિચાર થાય, ચરણ ન હોય ને એવી લક્ષ્મી ઘરની અંદર આવે, આ કેવી લક્ષ્મી? તો સંતો એનો અલગ અર્થ કર્યો કે માં, ચરણ વગરની લક્ષ્મી એટલે કઈ લક્ષ્મી? તો કે તમે રૂમઝૂમ કરતા આવો અને જ્યાં સત્કાર્ય થતું હોય ને ત્યાં મન મૂકીને અમે વરસી શકીએ ને, એવી લક્ષ્મી અમારા ઘરે આવે. મન મૂકીને અમે વરસી શકીએ અને ત્યાં સંપત્તિ અમે ન્યોછાવર કરી શકીએ, એ લક્ષ્મી અમારા ઘરે આવે. નીતિની લક્ષ્મી. સાઈ ઈતના દીजिए જામે કુટુંબ સમાય, मैं भी भूखा ना रहूं साधु भूखा न जाए, मैं भी भूखा ना रहूं साधु भूखा न जाए. હે મારા સાહેબ, હે મારા વાલા, તમે મને એવી લક્ષ્મી આપજો કે મારા આંગણેથી કોઈ સાધુડો, મારા આંગણેથી કોઈ અતિથિ, મારા આંગણેથી કોઈ યાચક ભૂખો ન જાય. એવી લક્ષ્મી તમે મને આપજો. નીતિની લક્ષ્મી. અમારા પૂજ્ય ભાઈશ્રી કથામાં અવારનવાર એક સૂત્ર બોલે કે જીવનને સફળ કરવું હોય ને તો 3 સૂત્ર અપનાવજો. કમાવું તો નીતિથી, રહેવું તો રીતિથી અને ભગવાનનું ભજન કરવું તો પ્રીતિથી. નીતિ, રીતિ અને પ્રીતિ, આ 3 સૂત્ર માણસના જીવનમાં આવી જાય, એનું જીવન ધન્ય બને. હું કમાવું તો નીતિથી. જ્યાં નીતિ છે ત્યાં નારાયણ છે, જ્યાં સત્ય છે ત્યાં નારાયણ છે. નીતિ વહાં નારાયણ. રહું તો રીતિથી. આ ધુંધુકારીએ પોતાનું જીવન બગાડ્યું. સંસ્કારના પથ ઉપર ચાલ્યા હોત ને તો એનું ગાડું બરોબર હાલત, પણ એનું જીવન બગાડ્યું. એના બાપ દાદાઓના જે સંસ્કાર હતા, જે પરંપરા હતી, પરંપરાથી વિરુદ્ધ ગયા તો એની હાલત શું થઈ હમણાં આપણે સાંભળશું. એ સંસ્કાર મુજબ, એ રીતિ મુજબ ન રહ્યા, એની હાલત કેવી થઈ ધુંધુકારીની.
અને ભગવાનનું ભજન કરું તો પ્રીતિથી. કોક મને કહે ને પછી હું ઠાકોરજીની સેવા કરું ને પછી હું કથા સાંભળું એવું નહીં, પણ મારે ઠાકોરજીની કથા સાંભળવી જોઈએ, મારે ઠાકોરજીની સેવા કરવી જોઈએ. આ મારો ધર્મ છે. ભજન કરું તો પ્રીતિથી. यह प्रेम सदा भरपूर रहे, भगवान तुम्हारे चरणों में, यह अर्ज मेरी मंजूर रहे, भगवान तुम्हारे चरणों. आँखों में सदा तेरा ध्यान रहे और मन चरणों में लगा रहे. आँखों में सदा तेरा ध्यान रहे और मन चरणों यह अंत समय की अर्ज है, भगवान तुम्हारे चरणों में, भगवान तुम्हारे चरणों में, भगवान तुम्हारे चरणों में. प्रभु, आँखों में सदा तेरा ध्यान रहे और मन चरणों में लगा रहे. यह अंत समय की अर्ज है, भगवान तुम्हारे चरणों में. यह प्रेम सदा भरपूर रहे, भगवान तुम्हारे चरणों में. भजन करूं तो प्रीति से. नीति, રીતિ અને પ્રીતિ આ ત્રણેયથી વિરુદ્ધ ગયા ધુંધુકારી. સંસારના ભોગ ભોગવે જીવન બગાડ્યું ધુંધુકારીએ. એટલા પાપી કે જે ધુંધુકારીએ પોતાની માની હત્યા કરી. આવા પાપી ધુંધુકારી. હવે તો ઘરમાં કોઈ નથી, નથી માં, નથી પિતા, નથી ભાઈ. હવે તો હું એકલો છું. જુઓ, પૂજ્ય મોરારી બાપુ કહે કે એકાંત છે ને ખતરનાક છે. એકાંત, એકાંતમાં ધારો તો તમે નારાયણને મેળવી શકો, અને એકાંત એટલું ખતરનાક છે કે ધારો ને તો માણસને પડતાય વાર ન લાગે, પોતાનું જીવન બગાડતા પણ વાર ન લાગે. એકાંત એ હરિને મેળવવા માટેનું દિવ્ય સાધન છે. એકાંતે બેસીને તો અલખને આરાધે પાનબા. એકાંતે બેસીને તો અલખને આરાધે. એકાંત, ધુંધુકારી એકાંત કોઈ નથી. હવે તો થયું, હવે હું એકલો છું, હું સ્વચ્છંદ છું. હવે તો મારી રીતે જ બધું સંસારના ભોગ ભોગવી અને મારું જીવન યાપન કરીશ. ધુંધુકારી ચોરીઓ કરીને પોતાની દાસીઓને રાજી રાખે. પણ એક દિવસ દાસીઓને થયું કે આ ધુંધુકારી ચોરી કરીને આપણે રાજી રાખે, કાલ સવારે કદાચ ધુંધુકારી પકડાઈ જશે ને તો એની હારે આપણા હાલ પણ બેહાલ થશે. હાલો ને કામ કરીએ, કોઈ સબૂત ન રહીએ, કોઈ પ્રૂફ ન રહીએ, આજે રાત્રે ધુંધુકારીને જ મારી નાખીએ, આપણે એની હત્યા કરીએ, કોઈ સબૂત ન રહીએ. રાત્રિનો સમય, ધુંધુકારી સૂતા, અને આ બાજુ શયન કક્ષમાં 5 દાસીઓ આવી ગરમા ગરમ સળિયા લઈ. દાસીઓ ઉપર બેસીને ધુંધુકારીને કોક દાસી ગળું દબાવે, કોક મોઢામાં ગરમા ગરમ સળિયા નાખે. મને બચાવો, મને બચાવો, મને બચાવોનો નાદ કરી રહ્યા ધુંધુકારી. કોક તો મને બચાવો. શાસ્ત્ર કહે કે જીવાત્મા હસતા હસતા પાપ કરે અને એને ભોગવવાની વારી આવે ને ત્યારે માણસ રડે. પાપ કરતા એ વિચારશે ને કરી નાખશે હસતા હસતા, પણ એને ભોગવવાની વારી આવે ને ત્યારે રડે. મેં આ ન કર્યું હોત તો, મેં આ ન, ક્યાં મારો પૂરો
હું કયા વંશનો બાળક છું, મારા વડવાઓ કોણ, મારા લોહી મારા શરીરમાં કેનું ખૂન દોડે, એનાથી વિરુદ્ધમાં જાય, પાપી બને જીવ, ત્યારે અંત સમય બહુ પસ્તાય, બહુ રડે. મેં આમ ન કર્યું હોત તો મને ન શોભે. ધુંધુકારી અંત સમય કોક તો બચાવો, કોક તો બચાવો, બચાવવા ન આવ્યું. ધુંધુકારીની હત્યા થઈ. આ ધુંધુકારીનું મૃત્યુ સુધર્યું નથી, બૈગડું. આપણું મૃત્યુ ક્યારે સુધર્યું કહેવાય? ધ્યાન દેજો. અંત સમય હોય, શરીરમાંથી પ્રાણ નીકળવાની તૈયારી, લાડીલો વૈષ્ણવ ગીતાજીનો 12મો અને 15મો અધ્યાય બોલતા હોય, તુલસીજીની માળા ફેરવાતી હોય, ગંગા જમુનાના પાન દેવાતા હોય, તુલસીનું દલ મુખમાં હોય, અને હરિસ્મરણ કરતા કરતા દેહમાંથી પ્રાણ છૂટે ને, તો સમજજો મને યમના દૂત નહીં, મને દ્વારિકાનો નાથ લેવા માટે આવ્યો, મને શ્રી કૃષ્ણ લેવા માટે આવ્યા. આ રીતે આપણું મૃત્યુ થાય ત્યારે इतना तू करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर ये प्राण तन से निकले, चाहे गंगा जी का तट हो, यमुना का सिवट हो मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले, उस वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना, बंसी की धुन सुनाना, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर ये प्राण तन से निकले, गोविंद नाम लेकर ये प्राण तन से निकले. प्रभु એ વખતે તમે આવજો. કયા સમય? ઉસ વક્ત જલ્દી આના, નહીં શ્યામ ભૂલ જાના, બંસી કી ધુન સુનાના, જબ પ્રાણ તન સે નિકલે. એ અંત સમય તમે આવજો અને મારા મૃત્યુને તમે સુધારજો. સમય મારો સાધજવાલા, કરું હું તો કાલા, સમય મારો સાધજવાલા, કરું હું તો કાલા. અંત સમય મારો આવશે જ્યારે, નહીં રહે દેહ. અંત સમય મારો આવશે જ્યારે, નહીં રહે દેહનો ભાર. એવે સમય મુખે તુલસી દેજો, એવે સમય હે મુખે તુલસી દેજો, દેજો યમુના પાન પાન, દેજો યમુના પાન. સમય મારો સાધજવાલા, કરું તો કાલા. ધુંધુકારી પ્રેત સ્વરૂપે ભટકી રહ્યો. મને આ યોનિમાંથી કોક મુક્ત કરો, હું બહુ પીડાઉં, હું બહુ દુઃખી છું, મને મુક્ત કરો. ગોકર્ણ મહારાજને ખબર પડી મારા ભાઈનું મૃત્યુ થયું, તો મારા ભાઈના ઉદ્ધાર માટે લાવનું પિંડદાન કરાવું, તર્પણ કરું, શ્રાદ્ધ વિધિ કરું. ગયામાં જઈને ગયામાં ગયા, ગોકર્ણ મહારાજે પિંડદાન તર્પણ વિધિ કરાવી. એમના ભાઈની પાછળ આવ્યા ઘરે. રાત્રિનો સમય, ધુંધુકારી પ્રેત સ્વરૂપે શયન કક્ષમાં ભટકી રહ્યો. મને મુક્ત કરો,
મને મુક્ત કરો, મુझे મુક્ત કરો. ગોકર્ણ મહારાજ કહે, આપ કોણ છો? ત્યારે ધુંધુકારી કહે, ભૈયા હું તમારો ભાઈ છું. ધુંધુકારી, હું પીડાવું છું પ્રેત યોનિથી, મને આ યોનિમાંથી ભૈયા તમે મુક્ત કરો. ત્યારે ગોકર્ણ મહારાજ કહે, અરે ગયામાં જઈને મેં તમારું શ્રાદ્ધ કર્યું છતાં તમે પ્રેત સ્વરૂપે ભટકી રહ્યા. ત્યારે ધુંધુકારી કહે, ભૈયા ગયામાં જઈને તમે મારા 100 શ્રાદ્ધ કરશો ને તો એ મારી મુક્તિ નહીં થાય, એવા ભયંકર મેં પાપ કર્યા છે ભૈયા, હું બહુ પીડાવું છું, મને મુક્ત કરો. સવારનો સમય થયો. ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યા અને સૂર્યનારાયણના રથને રોઈકા. ગોકર્ણ મહારાજ, તુભ્યમ નમો જગત સાક્ષીન બ્રૂહિ મે મુક્તિ હેતુકમ. હે જગતના સાક્ષી સૂર્યનારાયણ ભગવાન, તમારા રથને રોકો, કંઈક મારું માર્ગદર્શન કરો, મારે તમારી કંઈક સલાહ લેવી છે, કંઈક મને જવાબ આપો. ગોકર્ણ મહારાજે પૂછ્યું, પ્રભુ મારો ભાઈ પ્રેત સ્વરૂપે ભટકી રહ્યો છે, એની સદગતિ કઈ રીતે થાય, એનો ઉદ્ધાર કઈ રીતે થાય, કંઈક મારું માર્ગદર્શન કરો. ત્યારે સૂર્યનારાયણ ભગવાન કહે, મહારાજ એક કામ કરો, કેવલ તમારા ભાઈની નહીં પણ તમારા ગામની અંદર તમે ભાગવત કથાનું આયોજન કરો, જેના માધ્યમથી કેવલ તમારા ભાઈની નહીં પણ 71 પેઢીનો ઉદ્ધાર થશે. મહારાજ 71 પેઢીનો ઉદ્ધાર. તમે ભાગવત કથાનું આયોજન કરો તમારા ગામમાં. સુંદર સૂર્યનારાયણ ભગવાને માર્ગદર્શન કર્યું. નીકળ્યા સૂર્યનારાયણ ભગવાન રથને લઈ અને આ બાજુ ગોકર્ણ મહારાજે સંકલ્પ કર્યો કે મારા ગામની અંદર હું ભાગવત કથાનું આયોજન કરીશ. આયોજન કર્યું. બધાય ગ્રામજનો કથા સાંભળવા માટે આવ્યા. પેલો દિવસ ધુંધુકારીને થયું કે એટલી સુંદર કથા મારા ભાઈએ મારા માટે બેહાડી તો મારે જવું તો જોઈએ, હું જઈશ કથા સાંભળવા માટે. કયું રૂપ લઈને જાઉં? ત્યારે ધુંધુકારી એક નાનકડું સૂક્ષ્મ સ્વરૂપ લઈ 7 ગાંઠવાળો જે વાસ હતો એ વાસમાં આવીને પ્રવિષ્ટ થયા ધુંધુકારી. પહેલા દિવસની કથા પૂરી, પેલી ગાંઠ તૂટી, બીજા દિવસે ગાંઠ તૂટી, ત્રીજા દિવસે ગાંઠ તૂટી, 7 દિવસની કથા પૂર્ણ થઈ. ત્યાં તો 7 ગાંઠવાળો વાસ તૂટ્યો. ભીતરથી ધુંધુકારી દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. ત્યાં તો ભગવાનનું વિમાન લેવા માટે આવ્યું. એ અહીંયા 25 તારીખે કથા પૂરી થાય ને સાંજે 8 વાગે વિમાન લેવા માટે આવે તો કોણ જવા તૈયાર? હાલો પેલો હાથ હું ઊંચો કરું. એ 25 તારીખે આપણી કથા અહીંયા પૂરી થાય ને કદાચ વિમાન લેવા માટે આવે તો કઈ 25 તારીખ, કયો જીવનનો અંતિમ દિવસ? મને કહેવાનું મન થાય કે 8 દિવસ ભાઈંદરમાં શાંતિથી કથા સાંભળી હશે તો જિંદગીની કોઈ પણ 25 તારીખ હશે ને દ્વારિકાનો નાથ એનું વિમાન લેવા માટે મોકલશે. કોઈ પણ જિંદગીનો અંતિમ દિવસ હશે, ઠાકોરજી વિમાન લેવા માટે મોકલે, આવશે. વિમાન લેવા માટે આવ્યું ધુંધુકારીને. તો ગોકર્ણ મહારાજે પ્રભુના પાર્ષદોને પ્રશ્ન કર્યો. મહારાજે પ્રશ્ન કરીએ, કથા તો બધાએ સાંભળી, આમાં કોઈએ નથી સાંભળી એવું તો નથી, બધા ગ્રામજનોએ કથા સાંભળી, તો ખાલી ધુંધુકારીને તમે કેમ લઈ જાઓ? અમને લઈ જાઓ ને હરિના ધામમાં. ત્યારે પ્રભુના પાર્ષદો કહે, મહારાજ એટલા માટે અમે ધુંધુકારીને લેવા આવ્યા કે એણે 7 દિવસ નિયમપૂર્વક કથા સાંભળી. નિયમપૂર્વક જે કથાના રૂલ્સ છે, જે કથાના નિયમ છે એ નિયમ પ્રમાણે એને કથા સાંભળી. કદાચ સાંભળવામાં કોઈ કમી રહી જાય, કોઈ નિયમમાં ત્રુટિ રહી જાય તો એને વિમાન લેવા ન આવે. એટલે અમે લઈ જઈએ છીએ ધુંધુકારીને હરિના ધામમાં. તો ધુંધુકારીને થયું વારે વા, ખાલી 7 દિવસ મેં કનૈયાની કથા એક આસને બેસીને સાંભળી તોય મને કનૈયાના પાર્ષદો લેવા માટે આવ્યા. તો આખી જિંદગી મેં કોઈ ખરાબ કામ ન કર્યું હોત અને એક ચિત્તે ઠાકોરજીની કથા સાંભળી હોત ને તો પ્રભુના પાર્ષદ નહીં પણ મને દ્વારિકાનો નાથ લેવા માટે આવે, સ્વયં પ્રભુ મને લેવા માટે આવે. ખાલી 7 દિવસ મેં આપ્યા હરિને, તો હરિના પાર્ષદો મને લેવા આવ્યા, મારો ઉદ્ધાર થયો, મને સદગતિ મળી.
ગોકર્ણ મહારાજે સંકલ્પ કર્યો કે બીજી વખત હું કથાનું આયોજન કરીશ અને એમાં મારા બધાય ગ્રામજનોને હું મુક્તિ અપાવીશ. બીજી વખત એણે એમના ગામની અંદર કથાનું આયોજન કર્યું. તમામ ગ્રામજનોને મુક્તિ અપાવી ગોકર્ણ મહારાજે. આપણામાં કહેવાય ને કે કુળની અંદર એક ભગત થઈ જાય ને તો 71 પેઢીને તારી દે. ગોકર્ણ મહારાજે તો એના તમામ ગ્રામજનોનો ઉદ્ધાર કરી એમને દિવ્ય ગતિ આપી, પરમાત્માનું વૈકુંઠ ધામ પ્રદાન કરાવ્યું એ કથાના માધ્યમથી. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ગોકર્ણ મહારાજની આ દિવ્ય કથા જે જીવાત્મા સાંભળે એના સમસ્ત પિતૃદેવને સદગતિ મળે. આ કથાનું ફલ કથન છે. મેં મતિ અનુસાર તમને ગોકર્ણ આખ્યાન સંભળાવી આ કથા. પણ નિયમ છે ને કે કોઈ પણ કથા સાંભળો ને તો એનું ફલ કથન સાંભળો. ખાલી સાંભળવા ખાતર નહીં કે સાંભળી નાખી નહીં. એ કથાનો મર્મ શું છે, એ કથાનું તાત્પર્ય શું છે, એ કથાનું ફલ કથન શું છે સાંભળો. એક શ્લોકમાં સનત કુમાર નારદજીને ફલ કથન સંભળાવે છે ગોકર્ણ આખ્યાનનું. આવો આપણે પણ સાંભળી તો બધા બે હાથ જોડો અને આપણા પિતૃદેવને વંદન કરો. આપણા તમામ પિતૃદેવ કે જેની પાછળ તમે પોથીઓ લખાવી, ભગવાનને પ્રાર્થના કરો કે ગોકર્ણ આખ્યાનની કથા હે વાલા અમે સાંભળી તો અમારા તમામ પિતૃઓના આત્માને શાંતિ મળે, એને સદગતિ મળે, એવી અમે તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ. આખ્યાન મે તત્પરમં પવિત્રે શ્રુતમ સકૃત્પૈ વિદહે દધોધમ શ્રાદ્ધે પ્રયુક્તમ પિતૃતૃપ્તિમાવહે નિત્યં સુપાઠાત અપુનર્ભવમ. આ ફલ કથન સનત કુમારોએ નારદ મુનિને સંભળાયું. આ ગોકર્ણ આખ્યાનની કથા જે જીવાત્મા સાંભળે એના સમસ્ત પિતૃઓની સદગતિ થાય, એનો ઉદ્ધાર થાય.